તો હેલો ગાઈસ, આઈ એમ મહલકોટી. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો મિત્રો? મજામાં? તો કે આપણો વ્લોગ વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હશો. અને મિત્રો વાગ્યા છે અત્યારે એમ માનો ને કે 12, અને આપણે જવાનું છે પોરબંદર. કારણ કે મિત્રો પાર્લરમાં સોરી પાર્લરમાં નહીં મિત્રો, આપણે જવાનું છે સલૂનમાં, હેર સલૂનમાં. કારણ કે મસ્ત મજાના વાળ કપાવી નાખીએ. કારણ કે હમણાં આવે છે મામાની છોકરીના લગ્ન, એટલે ત્યાં જવાનું છે આપણે. તો મિત્રો કામકાજનો પાર નથી, ઘણું બધું કામકાજ ઝીણું મોટું વીસમાં આવ્યા રાખતું હોય. એટલે હાલો મિત્રો આપણે છે ને ધીમા પોરબંદર નીકળીએ, અને પહેલાં છે ને સલૂનમાં જઈને હમું કરાવીએ, અને 2-3 દિવસ પછી આપણે જવાનું હોય માધવપુર બાજુ. એટલે હાલો મિત્રો પહેલાં છે ને આપણે પોરબંદર પૂગી જઈએ. એક ગરમી એટલી છે ને કે મગજ કામ નથી કરતો. હવાનો તમારો ભાઈ જરાક કામકાજમાં આવતો એટલી વ્લોગ શૂટ નહોતો કરી શક્યો. તો હાલો મિત્રો આપણે છે ને ધીમા કન્ટિન્યુ કરીએ. હા, તરીએ નબળાઈ માલે છે હમણાં દિવસો જોવે લ્યો. એટલે કોઈ હંતા નહીં ભાઈ, હાલ્યા રાખે કે આમાં કારક દી નબળા આવતા હોય. મરચી નદવાનું કામકાજ અમારે અહીંયા હાલે છે. જો એ કહેતા આજ છે, કે આ તો ઘરનો માણસ છે કે માય તું ઘેર વઈ જા, તડકો થઈ ગયો. હા વ્યા જાવ. ભૂખ મારો એવો આવે બધે લેમન પીએ દી કાઢવા પડે યાર. હે હિતેશ, આમાં ભેગું નથી થાય એમ. જો ખાવાની વાત જોઈએ તો અમારે કામ મોડું થઈ જાય, કામની વાત જોઈએ તો ખાવાનું મોડું થાય. એમાં બેમાંથી એક જાતું કરવું પડે. આજ બહુ ટ્રાફિક છે બપોરમાં. આશી આણે ખવડાવું જો આગળ 30 રૂપિયા. હાય ફાટે હમણાં ખાવાય ગરીબાઈ આટો લે ગઈ. આતા ને કે ઝડપ રાખજો ને કે ધ્રુઈ જ આવે છે ને કે એ વેઠા પડાઈ જશે. અટાણે કે વાગ્યા 12 ને. તો મિત્રો મસ્ત મજાને આપણે સ્પ્લેન્ડર પાર્ક કરી દીધી છે. આપણે જવાનું છે ભાવિનભાઈ દુકાને. હાલો જઈએ. એટલે ટ્રાફિક એટલી છે ને કે વાત પૂછવામાં. આ રિક્ષાઓ વાળા મને ઉહોડી ન જાય તો સારું. આ બાજુ સર્કલ બાજુ ને તો બહુ ટ્રાફિક છે સિરિયસલી યાર. હાલો આજ બસ સ્ટેન્ડ ની તો કોઈ બહુ પબ્લિક નથી દેખાતી. એ રામભાઈ, શું કે મજામાં? ભાવિનભાઈ સારું. હાલો તો અમારે ટકો કરાવવાનું ઘરે ના હાવ ટકો પર નાખી રહેવા દે. હજી મારે બધું બાકી છે યાર ધારાનેજી ને. કઈ ભાવિનભાઈ? હા તો યાર બધું થેગું મારે જે બધું બાકી છે. હા તો ભાવિનભાઈ હિતેશભાઈ ને બેહાડો, મારે એક કામ છે એવું બતાવતો. આગળ આવા ઈવો નીવો. હાલો રમભાઈ આગળ ઈવો નીવો આવો, મારે કામ છે તે બતાવતો. હજી તો 1-2 જણા છે ને. આપણે હજી એક કામકાજ છે પોરબંદરમાં, જરા પતાવતા આવીએ પછી પાછા આપણે વાળ કપાવવા જઈએ. હા કામ નો ડીક્યું કોઈ દી એકતા. અંદર જવું જોઈએ. સુદામા ચોકે એક વસ્તુ મંગાવી છે ઘરેથી તો લેવા માટે. હાલો ગાય સીઓ છે ને આપણે સુદામા ચોકેથી લેતા આવીએ ને પછી પાછા આવીએ આપણે ભાઈના પાસે, પછી વાળ કપાવીએ. હાલો બ્યુટી પાર્લરમાં અમે મસ્તીના રૂપારા થઈ ગયા. હો ભાઈ, કોમેન્ટ કરી દીજો કેવાક લાગીએ. બરોબર છે. હવે ઘરે જવાનું હે સીધું. મારો હોન્ડા નો ઉપડે જાય તો સારું. હાલો ગાઈસ ઘરે. નકાણે જે મોટા કેફેમાં ગુલ્ફી ખાય ને એના કરતા આ મણી ખાવાની મજા આવે. હતા તમારે ગુલ્ફી ખાવાની મને બહુ મજા આવે. ફાઇનલી મિત્રો મસ્ત મજાના વાળ કપાવીને આપણે ઘરે પૂગી ગયા. અને જરા કોમેન્ટ કરી દીજો કેવું લાગ્યું. મને ખબર જ છે હું હીરો જ છે, પણ આ તો ખાલી શું કહેવાય તમને ખબર પડે, મને ખબર પડે કે મારા શું કહેવાય સબસ્ક્રાઈબરને હું કેવો ક્યુટ લાગુ. બરાબર છે. અને ઘરે પૂગી આવ્યા. અને મિત્રો તમને બધાને ખબર છે હું છે ને ખાધા વગર ગયો હતો.
એટલે પહેલાં તો હે ને મિત્રો મસ્ત મજાનું છે ને આપણે છે ને પેટ પૂજા કરી નાખીએ. અટાણે વાગ્યા કેટલા ખબર ચારો તમને બતાવો. અટાણે હેઠે ખાવાનું જડીએ બોલો જો 4 વાગવા આવ્યા છે 4. એટલે આવું પણ કારક થતું હોય મિત્રો. 4 વાગે જમવાનું મળ્યું 4 વાગે. તો હાલો મિત્રો પહેલાં છે ને 2-4 બટકા અટાણે ભૂખતા મરે ગઈ બહુ ભાવી છે તા નહીં પણ એવું ખાવું તો જોહે જ ન ખાધા વગર ઇન્જિન હોય જાય એટલે ધ્રુઈ જાય મળી તો ખાઈ લઈએ મસ્તીનું તાજું તો નહીં વાહિત કહેવાય. 4 વાગ્યા 12 વાગે કીધું હોય બરોબર. તો અટાણે થોડુંક ખાઈ લઈએ ને પછી આપણે જરા ખામા ખેતરમાં નેદવાનું કામકાજ હાલે છે મરચી તો ત્યાં ઘૂમરો મારતા આવીએ. આપણું મિલ પણ ચાલુ છે અત્યારે તો ત્યાં પણ જરા ઘૂમરો મારતા આવીએ તો પહેલાં છે ને ખાઈ નાખીએ ચાલો પછી મળીએ આગળ. તો મિત્રો મસ્ત મજાનું જમી અને આપણે આપણા હામા ખેતરમાં આવી ગયા છે. હા જો આ બાજુ આપણે આ બાજુની મરચી છે જે આ પહેલાં સોંપી હતી ટૂંકમાં આગતરી. જો એમાં નેદવાનું કામકાજ બધું કમ્પ્લીટ કરી નાખ્યું હોય તમે જોઈ શકો. ને પાછળ હાથી આંકવાનું પણ છે ને મિત્રો ચાલુ કર્યું હોય. જો વિજયભાઈને અમે છે રાખે હાથી બરોબર છે. તો આમાં નેદવાનું હરખું બધું હાથીનું કામકાજ આપણે ચાલુ કરી નાખ્યું હે. એટલે હવે હા આપણે નવીરા આજે એક જ દીમાં મિત્રો છે ને બધું નેદાઈ ગયું છે કારણ કે ખડ પારવો હતો ને થોડોક મોટો હતો એટલે લેવામાં બહુ હોલવું પડ્યું એટલે ગાયો ઘા નેદાઈ ગયું. બાકી હવે આપણે નવીરા થઈ ગયા કારણ કે હવે ઓલી મરસીમાં જેટલું ખડ થાય ને હજી એમાં ખડતા થઈ ગયું જો કે જો આ બાજુ તમે જોવે થઈ ગયો જો અહીંયા પણ આ એટલામાં જ જરાક મોટું હે. બાકી આ બાજુ જો તમે જોવો છો કે બધું ઝીણું છે જો એટલે આ જરાક મોટું થઈ જાય ને ખડ એ પછી આપણે લેવાનું કન્ટિન્યુ કરવું કારણ કે હજી અટાણાથી લઈ લઈએ તો પાછું થઈ જાય એટલે થોડુંક મોટું થઈ જાય તો લેવાની પણ મજા આવે ને કામ કહેવાય કે પાછું ઘડીકમાં થાય પણ નહીં એટલે એવું હે ગાઈસ. તો હાલો આપણે જરાક આ બાજુ ઘૂમરો મારતા આવીએ જરાક ચેકિંગ કરતા આવીએ કે હું કામકાજ હાલે ને કામ હે. હવે 1-2 દિવસ જારવી જાય હું હરખી મરસીને જરાક તાણ આવી જાય જરાક અવટાઈ જાય ખેતરને જરાક હરખું મેળી પડી જાય ને પછી આપણે પાણી વારવું. બાકી ત્યાં સુધી પાણી નથી વારવું આને કારણ કે થોડીક તણાવા દઈએ ને તો આ જે બધું નેદામાં જરા તરા ઉઠતો હોય ને તો કામ એ મિત્રો છે ને જરાક હુકાઈ જાય. હુકાય કે મરે જાય હાવ. જો આમાં અમુક નેત કાંક ઉઠતો હોય ને એ હુકાય નહીં તો પાછું પાણી વાર્યું ને તો પાછું એવું લાગે જાય. એટલા માટે છે ને આપણે થોડુંક જાળવી હોય છે બેસી આડી પાણીનું પછી પાણી વાર્યું. બાકી આપણે મરસી એક નંબર છે. કોકો ગળ્યા મરસા છે એ પણ આજ નેતા આપણે ભેગા તોડતા પણ ગા એટલે એ પણ એવું કંઈ વાંધો નહીં આવે ને હું એ મરસીને જરાક ખેંચે આમ કામ કહેવાય કે મરસીની છે ને ન ઊભી થવા દઈએ બરોબર તાણે ખોટી એટલે એ પણ આપણે કંઈ ઉપાધિ જેવું કામકાજ છે નહીં. મરસીમાંથી ફિલહાલ આપણે હાવ નેવરા થઈ ગયા. હા હવે છે ને 2-4 દી વહે જાય ને 3 દી બાદ આપણે થોડાક લગન કરાવીશું ને પછી આપણે એમાં પાણી વારીશું. ત્યાં સુધી પાણીને આમાં છે ને આપણે તાણ દેવાનું થાય છે. બાકી મિત્રો આજ ત્યાં છે ને બપોરે હોવાનો પણ મેળ ન આવ્યો અને પ્લસમાં વાળ કપાવા ગયા એમાં માનો નહીં કે 12 વાગે ગોતો તમારો ભાઈ ને પાછો છે ને અટાણે 4 વાગે ઘેર પીગયો તમે વિચાર કરી લો. એટલે હોવાનો તો એમાં જ મેળ ન આવ્યો અને પ્લસમાં મિત્રો બપોરે હોવાય નહીં ને એટલે મારું માથું ચડે એટલે અટાણેથી જ જરા તરત ખબર પડતી જાય છે. અટાણેથી થોડું ઘણું માથું તો ડૂમ થતું જાય છે. હવે જે થાય પહેલેથી હાંજ પડી જાય તો સારી વાત છે. બાકી જે માતાજી ગોરી પેન હોવી જાય